બ્રેકઅપ નથી થયું. બ્રેકઅપ પછી થશે બેટા. અત્યારે હજી મેડમ જ્યારે બધા આ બાજુ દીપડો છે ને દીપડો મેડમ. ગુડ ઇવનિંગ, સ્વાગત છે એક નવા વ્લોગ સાથે. આની પહેલાનો વ્લોગ તો તમે જોયો તો તમને ખ્યાલ આવી ગયો કે અમે પિકનિક માટે નીકળ્યા છીએ. હજી સુધી ડેસ્ટિનેશન પર આપણે પહોંચ્યા નથી અને હવે પહોંચશું. એટલે હવે જોઈએ કે આપણી સફારી આગળ ક્યાં સુધી જાય છે. બીજી બની ગઈ જેની હતી ને. હા, જો આ આવી રહ્યું, આ છે જ આપણે આ ઉપર નતો બની ગઈ. પેલા જે હતું ને મેડમ ઓલી સાદી હતી સાવ. ના ના, અહીંયા રસ્તામાં ઘણી હારી હારી બની ગઈ છે. એમ તો આ બે કે ત્રણ તો આવી આપણે. જેમ કે મેડમે કીધું એમ આપણી જંગલ સફારી હવે ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે. હવે 2-4 કિલોમીટર જ દૂર છીએ ગેટથી, બરાબર. અને સરસ મજાનો એક્સપિરિયન્સ કરાવવાનો છે, અમારે કરવાનો છે ને તમને લોકોને સરસ મજાનો એક્સપિરિયન્સ કરાવવાનો છે રિયલ જંગલ સફારીનો, જેને રિયલ જંગલ સફારી કહેવાય. તમે સફારી કરતા જ હશો, ઘણા બધા અહીંયા આવેલા હશે, પણ આ એક્સપિરિયન્સ કંઈક અલગ હોય એમ. ઓલી સફારી કરતા બસમાં કે જીપમાં બેસીને જાઓ ત્યાં ફિક્સ હોય સિંહ જોવા મળે જ. ઓલી સફારીમાં આમાં ફિક્સ ન હોય, સિંહ જોવા મળે જ. ભાગ્યમાં હોય તો અહીંયા મળી જાય. એવું નથી, અમારે ઘણી વખત પહેલા એવું થયેલું છે. એટલે કઈ ફિક્સ નહીં, પણ આ રિયલ જંગલ છે એ પાક્કું. જો ટૂંક સમયમાં એની ચેકપોસ્ટ આવી જશે. परमिशन पर्चा पर्चा निकालेंगे, उसके बाद अभी टाइम तो खत्म नहीं हो गया ना, वो भी देखना पड़ेगा. ચલો, શેફ જાય છે પરમિટ લેવા માટે. અહીંથી પરમિશન આપશે. પરમિશનની સાથે સાથે એના નિયમોનું એક પેમ્ફલેટ લખેલું હશે એ પણ આપશે. ગીર પૂર્વ વન વિભાગ વન્યજીવને ખોરાક આપવો નહીં તે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે. હવે આપણે કાયદેસર જંગલની અંદર પ્રવેશ કરીએ છીએ પરમિશન સાથે. રાખજો, લઈ તો ઉડી જાય ને પહેલા એટલે રિટર્નમાં પાછી દેવી પડશે. જો ચારે બાજુ જંગલનો નજારો. ક્યાં છે? અરે વાહ, સરસ મજાના હરણ. હજી તો અંદર આવ્યા ત્યાં જ પારશો. એમ પણ મેડમ પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે ને. 16 નહીં, આમ તો આ તો 18-20 કળા છે. 16 તો આપણે સામાન્ય જે વાતાવરણ હોય ન્યાય 16 કળાએ ખીલી ઉઠી છે. मेरे बच्चा बाउंड्री लगानी पड़ती है ना, वरना रोड पर आ जाते हैं, इसलिए. એ બધી પ્રાણીઓ માટે હશે ને. એટલે એ તો તોય આવી જાય, પણ ટૂંકમાં આ રસ્તો શરૂ છે ને મેડમ, રસ્તાને હિસાબે એને કરેલી છે. આની અંદર તમારે ન જતું રહેવું. પ્રાણીને તો છૂટ હોય ને, એને તો કઈ નિયમો લાગુ ન પડે. તમે માણસ છો, તમને ખબર હોવી જોઈએ કે આની અંદર નહીં જવાનું હોય. નહીં જવાનું આની અંદર, એમ. યસ. એસટી અમારી સલામત સવાર. ઉના સત્તાધાર ઉના. કેટલું શીખવવું પડે ને મેડમ, જો કેટલું ધ્યાન રાખવું પડે ને. પંપની સાઈડમાં જો પથ્થર મૂકવા પડે. અહીંયા બધા પંપમાં એવા મૂક્યા છે. એવું કેમ હશે? સાઈડમાંથી નીકળી જાય ને, નહીતર સ્પીડમાં. અચ્છા. સ્પીડ હોય ને 20 ની લિમિટ. મોર હતો. ક્યાં? અરે ગાડીની બાજુમાંથી ગયો ને. અરે મોરે તો મને દેખ. હા, પણ હવે તો આ બધે શું કરતા છે? જો ઈ તો હવે અહીંયા રહેતા હોય જંગલની અંદર. ભેંસો ચરાવવા. પકડકારા. ભેંસ. પપ્પા પણ હાથી મને આ ધોર્યો. જોઈ રહ્યો મેડમ, અહીંયા લા ઇધર. આ છે. એ મોર હેલો. હેલો. હા મેર્યો જોઈ રહ્યો બેટા. બીજી ઢેલ છે, જોઈ રહ્યા. મોમરાની બહેનપણી. મોરલાની બહેનપણી. જો કેવું સરસ છે પરસો. એટલે વાઈફ.
लोग हैं अच्छे लोग है आपको नहीं डिस्टर्ब करेंगे સરસ છે જો જંગલની મજા જંગલની મજા. મારે પાર્શ્વએ છે ને જંગલની અંદર એન્ટર થતા જ તે હરણ બતાવી દીધા, મોર બતાવી દીધો ને હવે પાછા મેઇન જે આ જંગલની જે ખાસિયત છે ને ઈ પ્રાણી એક બતાવી દે ને "હે પપ્પા જો સામે સિંહ રહ્યો" એટલું ખાલી બોલે ને એટલે રેડી, અરે હમણાં આવશે જમાવટ થઈ જાય. આ નસીબદાર કહેવાય હો. ના જે મૂળ રહેઠાણ હોય એ મૂળ રહેઠાણનો આનંદ ઈ લે છે, કુદરતી વાતાવરણનો. ભાઈ તો બહુ આપણને એવું કહે છે કે મને બીજી વાર એવું નહીં કહેતા કેમેરો હાથમાં દે રેકોર્ડિંગ સ્વિચ બંધ કરતા નથી આવડતી એમ. રાઈટ, સહી સમજે. એવું સાબિત કરવા માંગો છો? યસ યસ, એક્ઝેક્ટલી. કઈ વાંધો નહીં. જો આગળ નેસ આવ્યો, નેસ છે, હા નેસ જ છે કદાચ. નેસ સરસ નેસ. મજાનો. વાહ ભાઈ વાહ, સરસ મજા આવી જાય હો જોઈને. આપણે દેશી માણસો દેશી પદ્ધતિથી આકર્ષાઈએ તો ખરા જ. इस तरफ है देखो वहाँ पे छोटे छोटे गांव, છોટા છોટા ઘર છે, छोटे छोटा घर, नेसड़ा છે, નેસડા ઘરના નેહડા. ફ્લેટ ન્યાય છે હો. પ્રાથમિક વાહ શાળા ભાઈ વાહ. આસુંદરાળી નેસ. આસુંદરાળી. અહીંયા નોકરી કરવા આવી જાવ જો કેવું સરસ મજાનું છે બધું. આયુષ્ય વધી જાય હો અહીંયા નોકરી કરવાની અંદર. કુદરતી વાતાવરણમાં જીવવાનું થાય, રહેવાનું થાય. દૂધ વાહ, બૂધ પીવા જવું છે ને સરસ. આપણને ઓળખતા ન હોય ને કોઈ એને તોય દૂધ પીવડાવે, ભલે ઓળખતા ન હોય ને. જો અહીંયા ઈ છે એમ નથી, એને રોજનું થયું ને, એને તો ટુરિસ્ટ આવા આપણી જેવા કેટલાય નીકળતા. વાહ સરસ છે. આ કેવું લાગે મેદાન ને ચારે બાજુ ઝાડવા ને અમુક અમુક જગ્યાએ ડુંગરાળ જમીન છે ને અમુક અમુક જગ્યાએ જો આવી સમથળ છે જ્યાં ઘણું લાંબે સુધી આપણે જોઈ શકીએ, દેખાય આપણને. તો મેડમ બેફામ વરસાદ થઈ જશે ને હમ પછી દિવાળી ઉપરનો જે સમય આનો હશે ને હમ સમજો આખું જંગલ જબરદસ્ત દિવાળી આજુબાજુ તો થઈ ગયું હોય છે. ઓલા ઝરણા શરૂ થઈ ગયા ત્યારે તો ઘનઘોર થઈ ગયું હોય. ઘનઘોર અત્યારે જે દેખાય નહીં. બ્લેકિશ ઝાડવા દેખાય છે ને ઈ બધા લીલાછમ થઈ ગયા. લીલાછમ થઈ ગયો પપ્પા હોય. ઠાડા પડવા માંડ્યા. છાંટા પડે છે જો અહીંયા વરસાદ બહુ પડેલો જો અહીંયા. હા ઈ તો હું કહું છું, પાણી ચારે બાજુ ભરાયેલું છે. અરે મમ્મી આય ના યાર. હા એના થોડા હોય અહીંયા બેઠા. અરે મને હમણાં દેખાડો જો ને હજી બેઠા છે. એનો અવાજ ન કરતા જોઈ રહ્યા. આના નહીં કઈ ફોક્સ. અહીંયા રે બેટા. આ જો રહ્યા. જો. અહીંયા હા હા એ એ એ અહીંયા આવે છે. એ શિયાળ છે હા હે? હા અરે વાહ. એ ચાલે છે ઈ કેવું છે ઈ તો મને નથી ખબર. હું તો આ બેઠેલું છે ઈ જોઉં. શિયાળને શું કે પહુડા કે પહુડા? પહોળા તો શિયાળ હોય ને ન હોય સિંહ એવું હોય ને કઈક. શિયાળ છે ને અવાજ એનો જે કરે ને આપણે ઘણી વખત રાત્રે સાંભળીએ ખબર હા. આપણે ગમે ત્યાં ઓલા આવા વિસ્તારમાં હા. નીકળીએ ત્યારે અવાજ કરતા હોય. હમ શિયાળ બીજા બધા પ્રાણીઓને ઈ અવાજ કરીને જાણ કરે હમ કે એટલામાં છે તમે સાવચેત રહેજો કે સચેત રહેજો. હમ એટલે ઈ એની પાસે ઈ બીજાનું ધ્યાન રાખે. ચતુર બહુ હોય કે નહીં હા હા શિયાળ શિયાળ. વાર્તા આવતી ખબર હા છે? ચતુર શિયાળ. ચતુર શિયાળ હોય. એટલે આ કે ને પહુડા અવાજ કરતા હોય ત્યાં સિંહ ઈ ન્યા જ્યારે અવાજ હોય. કરે તો અવાજ સિંહ કરતા હોય ને એમ. ન્યા એટલામાં આજુબાજુમાં હોય. નહીં પણ એ અત્યારે બોલતા નહોતા બિચારા. એટલે ઈ તો બેઠા છે શાંતિથી. અને આજુબાજુ હોય તો આપણે એક જ ઓપ્શન છે હા કે આ રોડ ઉપરથી જેટલું દેખાય ને એટલે આપણા એમાં જોવા મળે માટે તો તો એમ ઠીક જ છે. છે. આપણને અંદર જવાની પરમિશન ન હોય એટલે જ રિયલ જંગલ સફારી એટલે જ તો કહેવાય ને મેડમ આમાં ક્યાંય તમને પરમિશન બીજી કઈ ન હોય. આ રોડ ઉપર જ તમારે ચાલવાનું ને જે કઈ જોવાનું હોય રોડ ઉપરથી ને જ. આ જો જો એમ ડાન્સ દેખાડે એના ડાન્સ એને પુશ કરે છે. બ્રેકઅપ થઈ ગયું બ્રેકઅપ તો નથી થઈ ગયું ને બ્રેકઅપ નથી મોરનું થયું. ઢેલનું. બ્રેકઅપ એટલે મોર મનાવતો. બ્રેકઅપ પછી થશે બેટા. અત્યારે હજી શરૂઆત છે. પછી બ્રેકઅપ કરી નાખશે તમ તારે. પ્રપોઝ થઈ છે. અત્યારે પ્રપોઝિંગ ટાઈમ ચાલે છે. ઘણા બધા છે જો એ બાજુ મોર. આ પણ પપ્પા હું તો પહેલી વાર જોઉં છું આવા એકદમ ફૂલ હે ફૂલ ખીલાતા તે નહોતા જોયા? ઈ આવું મોસમ આવું હોય ને વરસાદ વાળું એને મજા આવે. ત્યારે જ ઈ ફૂલ ખીલાવે ઈ એના. જો અહીંયા કેવું એટલામાં નાનો એવો તડકો દેખાય છે મેડમ. પપ્પા પણ હું તો પહેલી વાર જોઉં છું સરસ, મજા આવી ગઈ ને. એટલી વખતની મજા જ અલગ હોય બેટા. વગર વિસ્તાર
જોરદાર છે ક્રોકોડાઇલ. હમ એમાં થોડી વાર ઊભી રાખી. સરસ મજાની નદી. વાહ, મમ્મી એકદમ ફ્રેશ વોટર છે. જંગલમાં વરસાદ પડતો હોય ને ઈ પાણી આવતું હોય અહીંયા એટલે ને એટલામાં પાછું એક નેહડું આવશે. એનામાં ડિસિપ્લિન કેટલી, જો પ્રાણી છે પણ લાઈનમાં આવેલું જઈશ છે ને, એને ક્યાંય શીખવાડવા નથી જવું પડતું, તો એ ખબર પડે એને. જો આગળ એક નેસનું બોર્ડ આવ્યું, દોઢી નેસ. કેવા મસ્ત થઈ ગયા જો, લીલ થઈ ગઈ છે એમાં. દિવાલ થઈ ગઈ, દિવાલ. ગ્રીન કલરની દિવાલ નો એવું. ને અહીંયા સ્ટોપનું રસ્તો સાંકડો થઈ ગયો એવું લાગે કે નહીં હવે? આપણે ફોરેન કન્ટ્રીઝમાં જાય ત્યાંથી કોક આપણે પાડી શકીએ. ત્યાં એનો નિયમ હોય તો પાળી શકીએ. શું હતું? ને એવું નહીં પણ ઓલ શું કહેવાય? આવું આઉલ. દેખાડો ને કેપ્ચર નો છે. અરે મેં તો ઘણી વાર હું આમ સ્કૂલે જાઉં છું ને ત્યાં વચ્ચે એક ટાંકો આવે છે એટલે પહેલા ત્યાં બહુ બેસતો એક આવું. તારી સ્કૂલે આમ તો જોઈએ તો જંગલમાં જ છે. હા, આવે ફ્રેન્ડ છે ફ્રેન્ડ. પપ્પા જો આને ઢેર કહેવાય. એને પીછા છે બેટા, એ મોટું છે. મોટું જો તો અહીંયા એક ઢેલ છે. મોટું છે ને નાનું એ પીછા નીકળી જાય ને પછી પાછા નવા આવી જાય ને એવું. વાહ ભાઈ વાહ, સરસ. यस मैडम जी आ गया है Yes. हमारा जंगल वाला धाम तुलसी श्याम. યસ, તુલસી શ્યામ. કેટલી બધી ઢેલું છે. ઢેલું ને એક બહુ ઢેલું છે, ઢેલું. ચાલો, Plain આવી ગયું છે તુલસી શ્યામ ધામ. અહીંયા રાત્રિ રોકાણની છૂટ છે હો બેટા. હા, તમે રોકાઈ શકો. અહીંયા કાયદેસર ગેસ્ટ હાઉસ છે. એટલામાં જ અને કમ્પાઉન્ડમાં જ. હમ એ આમ જો પાર્શ્વનો મિત્ર જોઈ રહ્યો. મારો મિત્ર નથી. પાર્શ્વનો મિત્ર છે પાર્શ્વ જેવો જ છે કે કપી. નહીં? કપી, બહુ બધા કપી છે. અહીંયા બધું મળી જાય ને, નાના મોટા બધી સાઈઝના. શું મળી જાય? ગાડીઓ પડી એકાદી નીકળે ને મૂકી દો. આ જાઓ ઓલી I-20 ની આગળ વ્હાઈટ, હા અહીંયા છેલ્લી પડી એની આગળ મૂકી દો. જો અમારા ગુજરાતની છોકરીઓ ગરબાગલ. ગરબા અહીંયા અત્યારે ગરબા ક્લાસ શરૂ થઈ ગયા હોય ને, આ એની અસર. આ કાલે છે ને એને આ સ્ટેપ શીખવાડ્યા છે, તો એમાંથી એકને આવડી ગયા હોય સરસ અને શીખે. બીજી સરસ ઢીંગલીઓ નાની નાની એવી સરસ દેખાય છે રમતી હોય ઈ. સાવ નાનો હતો ત્યારે ને ત્યારે તો મારે આર્મી મેન બનવું હતું. હવે શું બનવું? પાછો જો અહીંયા જો ગરમ પાણીનો કુંડ છે હો અહીંયા. તને ખ્યાલ છે? એ હવે મને ખબર છે. અહીંયા ગરમ પાણી છે જો. લાવો. બધાને અલગ અલગ હોય હો. ના ઉત્તર નાના છોકરાનું નથી હો, પણ મોટા મોટાનું છે. બહુ ગરમ છે. હા, સરસ. બહુ ગરમ છે. પરસો પગ મુકાય એમને. હે ચાલ ચપ્પલ કાઢ નાખે. ચપ્પલ કાઢ નાખ. ધીમે હરખું પકડી રાખજો હાથ. ઓહો, બહુ ગરમ છે પરસો. આ તો અરે કેટલું ગરમ છે. થોડી વાર રાખ તો ખબર પડે.
આઈડિયો ત્યાં જ ખબર પડી ગઈ. આખો કૂદકો મારું તો મારું શું છે? અરે તો દાજી જાય ને બેટા, આમાં નો કાંઈ કરાય. ચલો ચલો, એ નહીં કરે, ગરમ જ એટલું છે. હા, પગ અડાડી દીધો, ગરમ લાગે છે ને. ચાલો મેડમ, નાવાની તો વાત જ અલગ છે. પગ નથી અડાડાતો, પગ નથી અડાડાતો, એટલું ગરમ છે. કુદરતી રમકડા લેવા છે. હવે કઈ નાનો થોડો છે તો રમકડા લે. નાનો છું, બીજા ટાઈમે ઢીંગલી લેવી જ નાની એવી. परसों देख कौन मिल गया, सडनली कौन मिल गया? जंती दादा मिल गए. मेरे बड़े भैया है, मेरा सौથી મોટા ભાઈ છે અમારા. બધા એવા છે. નહીં અમે પાકમાં કેડા સાહેબ ઉપર મંદિર છે. ઉપર જો મંદિર છે. ક્યાં જાવ છે? નહીં જાવું હોય તો જાશું. માની જાઓ. અમારી જેમ જ છે. તમે બપોર પછી હમણાં જ નીકળ્યા. અમે 3 વાગે 3 વાગે નીકળ્યા. બસ અમે 3 જ. 3 સવા 3 અમે નીકળ્યા ત્યાં. પરસોं कौन मिल गया अचानक से? સાહેબ મજામાં? પપ્પા હા બેટા, મારે મેગી ખાવી. મેગી પછી ખવડાવીશ. બધું બહાર નીકળે જ નકરું ખાવું ખાવું ખાવું, બીજી વાત જ નહીં. બીજી વાત જ ન હોય, આપણે ખાવું, મોજ કરવાની. ચલીએ. ટ્રાફિક નથી મેડમ બહુ, એટલે જય ભોળાનાથ, જય ભોળાનાથ. बहुत छोटे थे ना मैडम, तब ऊपर तक जाते थे, लेकिन अब तो હજી હું તો જઈ આવું. જવું છે. બાળક સાથે મજા આવે હો. અહીંયા ઉપર ડુંગરામાં પાછો થાકી જતું એટલે હા નાળિયેર પાણી. અહીં જશે. અહીં આપણે તો ઓલા મંદિરમાં ગયા હતા ને એમ. કરજાળા ગયા હતા, ત્યાં બધે હોય ને મંદિર હોય ત્યાં બેટા નારિયેલ પાણી, નારિયેલ વધેરવાનું હોય બધે. સમજ રહ્યો? હવે ધર્માદોષી કરવા માટે QR કોડ QR કોડ આવી ગયા ને, કોઈને ઊભું લાઈનમાં રહેવું નહીં કે એ સારી બાબત કહેવાય. કેમ પપ્પા QR કોડ એટલે? એમાંથી સીધું ઓનલાઈન પે કરી દેવાનું. જો સામે છે ને, પે કરી જો આપણે જે દાન પેટીમાં નાખ્યા ને પૈસા એના બદલે આમાં સીધું પે કરી શકાય. હવે બરાબર. કઈ ખુશી શું છે વાળી? ખુશી આ જો આ આવી જા મેદાનમાં. ખુશી આવી જાઓ મેદાનમાં આવી કે પેન્ડમાં કઈ કેવું ये वो દેવાનો દિવસ છે. સિમ્પલ. ये वो बच्चा है जो मंदिर में आके भी अपनी લખણ लखन झलकाते हैं. કોઈ કહે ને શું છે કહી દેવાનો દિવસ છે. દિવસ છે સિમ્પલ. હા મેરી જાન. ભાંગી જાય હો બેટા. આરતી તો છે ને મેડમ 7:30 વાગ્યાનો ટાઈમ લખેલો છે આરતીનો, ને હજી વાગ્યા છે 6, એટલે 7:30 સુધી તો આરતી સુધી તો રાહ નહીં જોઈએ, કેમ કે પછી અંધારું થઈ જાય, જંગલમાંથી પસાર થવું. હું એકલો હોય તો બરાબર છે, પણ આ બે મેરી જાન સાથે છે, એટલે વહેલા ટાઈમે ઘરે પહોંચી જઈએ એ રીતે નીકળી જશું. માથા ભારે છોકરો નહીં બેટા. તું છે ને, મારે તને શું કહેવું, તું નાનો હતો ને ત્યારે એટલો ડાયો હતો ને, અવાજ જ તોફાન જ ન કરતો. તો કે હજી નથી કરતો બેટા. રમકડાની આદત પડી ગઈ. પણ એ તો બેટા જીદ હોય, એ તોફાન ન કહેવાય, એને જીદ કહેવાય ખાલી. તે તોફાન બેટા કર્યા જ નથી. તે મમ્મીને કે મને કોઈ દી રાત ઉજાગરાય નથી કરાવ્યા બેટા. તે એટલો તું નાનો હતો ને ત્યારે એટલો ડાયો ને હજી છો જ. ઓકે. મારા હાથમાં કેવું લાગે? ઈ રમકડાની જીદનો લાભ છે ને મોટા પપ્પાને વધારે મળે. હા, એ મને મળે જ નહીં. એ તું બધો ખેલ મોટા પપ્પા હારે કર, મારી હારે નથી કરતો કઈ. ઈ લાભ મોટા પપ્પાને મળ્યો હોય અત્યાર સુધી.
ઈ છે પાર્સો ને મારી સાથે ગમે ત્યાં આવ્યો હોય મારી યાર એવી બધી જીદ ન કરે. મોટા ભાઈ યારે જાય ને મને ખબર છે તમે એમ ખીજાવ ને એટલે ખબર છે હા તમે ખીજાવ ને એટલે દુનિયા હાલી જાય દુનિયા હલી જાય હું ખીજાવ એટલે. નો ખીજાય હું મોટા પપ્પા કોઈ દિવસ ખીજાય નહીં, કેમ કે લાડકા હોય એટલે ખીજાવું ન હોય મોટા પપ્પાને. એનો મગજ જાય ત્યારે એ ખીજાઈ જાય પણ છોકરાઓને ન ખીજાય એમ એટલે. અને હું ખીજાવ ત્યારે એને કીધું એમ દુનિયા હલી જાય. પપ્પા ખીજે ને ત્યારે તો અર્થ કોઈ કરી જાય. હું ક્યાં તને એટલો બધો ખીજાવું છું બેટા ક્યારે? એવું કર્યું ને ક્યારે ખીજાવું પડે એવું. ઈ તો તું ખબર થોડાકમાં માની જા ને એટલે ન કહેવું પડે તને વધારે. ખાલી આમ આમ કરીએ ને આમ ઈ ગંદુ થાય. ત્યાં પૂરું. ચલો મેડમજી નિકલેંગે ને અભી? મજા આવી ગઈ ને? ફ્રેશ થઈ ગયો ને? આનંદમય વાતાવરણ થઈ ગયું અમારા માટે. ચલો મારા બચ્ચા હાલ ને પણ હાલ ફોટા પાડવા મેડમ ને યાર કે ને યાર તું ફોટા પાડવા મારે હમણાં કંઈક બીજે કંઈક સારું જમાય બેટા કે મેગી જ ખાવી છે. ત્યારે મેગી તો ઘરે હોય. મેગી તો હા હા એમ ના નથી પાડતો પણ પછી રાત્રે પાછું આપણે બહાર જમવાનું છે એવું નથી કરવું. હવે થોડીક તો લઈ જ દો. નથી ખાવી મેં ના પાડી. તમે કીધું ખાવી છે કે નથી ખાવી તો મેં કીધું ના. હવે તમે મને પરાણે કહો. પરાયણે તમે કહો છો? તમે એમ કીધું ખાવી છે કે નથી ખાવી? તમે એમ કીધું હતું? નહીં નહીં મેં એવું કંઈ કીધું જ નથી. હવે હું પરાયણે કહું છું એને તો જ ખાશે, નહીંતર નહીં ખાય. એવું થાય ને ભાઈ? હવે પરાયણે ખાય ને હે? બસ ખાલી કુલ્ફી ખાવી. કુલ્ફી તો મળે જ નહીં, મેગી મળી જાય ખાવી. ક્યાં હતી? તો તમે હોઈ જઈ કઈ ક્યાં હતી? ગીપ્પી છે હો, મેગી નથી. એ જોઈ લેજો પેલા. મને એની કરતા કુલ્ફી ખવડાવી. કુલ્ફી ન ખવાય ને બેટા, આવામાં થોડી કુલ્ફી ખવાય. એ મેગી છે નહીં બેટા, એ ગીપ્પી છે. એ તને ભાવે નહીં. કરે છે કે અહીંયા કામ કરતા હશે ને એવું હશે. સેવા કરતા ને જે લોકો સામે બસ સ્ટેશન છે. બસ સ્ટેશન. મને લાગ્યું ગન પકડી એવી જ છે એટલે જા અમે નીલ ગઈ રહી. ઘોડા નથી. ઘોડા ક્યાં એવા હોય? ડિયર હે મમ્મી એનો મોટો ભાઈ. हम वहाँ से आए हैं और सामने जाएंगे तो आएगा जसाधार, ऊना और दीव. ये रास्ता सीधा वहीं चला जाता है. એ અત્યારે આ વાતાવરણમાં નો ખબર પણ હું ક્યાં કોઈ દસ હું તો ખાલી નામ લઉં છું. હા એટલે જ નામ લે છે. ચલો મેડમ જી બોલીએ શ્યામ સુંદર ભગવાન કી જય. ચલો મેડમ હવે વધારે એક્સપેક્ટેશન સાથે પાછી જંગલ સફારી કરવા જઈ રહ્યા છીએ. ત્યાં ક્યાંક મેગ્નેટિક હિલ છે અને મને ખ્યાલ છે પણ ઘણા વર્ષો થઈ ગયા છે એટલે એક્ઝેક્ટ ખબર નથી કયો ડુંગરો. બસ એટલામાં જ છે, નજીક જ. પણ જોઈએ હવે જો એ મળી જાય ને તો આપણે હું તમને બતાવીશ. વાહ મોર વાહ વાહ મેરી જાન. મમ્મીના પગ તો જો કેવા છે. આ ઢાળ હશે કદાચ ઈ હશે કે આગળનો ગાડી છે પણ એટલો બધો ઢાળ છે ને મેડમ ઈ નહીં, એમ નાનો એવો ઢાળ આવશે ને એમાંય છે. તો મેડમ આ જ છે એક્ઝેક્ટ બરાબર છે. આ મેગ્નેટિક નીચે તને જોય તો આમ ઢાળ છે બરાબર. જો આ હવે હું છે ને જો આ બ્રેક મારેલી છે મેડમ, આ ગાડી જો અહીંયા ગેર ફ્રી કરી દીધો છે બરાબર છે. આ મારા હાથ અને હવે જોજે આ ગાડી ઉપરથી જો મેં પગે નીચે આ દૂર લઈ લીધા. જો એની જાતે પાછળ જાય છે. જો એ મારા પગ હજી જો ક્યાંય નથી. અને આ વસ્તુ જે લોકોએ જોઈ છે કે જે લોકોએ અનુભવી છે, મેગ્નેટિક હિલ નો એક્સપિરિયન્સ કરવા માટે છે ને લેહ લદ્દાખ કે વિદેશ જવાની જરૂર નથી. અહીંયા આપણે સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ધામ થી નજીક જ મંદિર જ છે હજી તો. અને આ મંદિર જ પરિસર જ કહેવાય ત્યાં જ છે આ. એટલે બહુ સરસ એક્સપિરિયન્સ છે. અમે તો ઘણી વાર કરી ચૂક્યા છીએ. મેં પહેલી વાર જોયું. એટલે મેડમ ને પહેલી વખત છે. હા મારે પહેલી વાર છે, મેં પહેલી વાર જોયું. આપણે અનુભવ નથી કર્યો. જોઈએ ગાડીમાં શૂટ કરવાની ટ્રાય તો કરી છે. હવે તમને જોવા વાળાને કેટલું દેખાય છે અથવા કેટલું સમજાય છે. આમાં ઘણા બધા સબસ્ક્રાઇબરો ઘણા બધા એવા હશે કે જેણે અહીંયા એક્સપિરિયન્સ કર્યો જ હશે. એટલે એમાં કઈ ખોટું કે ઓલું સાબિત કરવું પડે એવું તો કઈ છે નહીં. એટલે ના આપણે તો ખાલી સાંભળ્યું હતું તો અનુભવ કરવાનો હતો બરાબર. હવે જો
અત્યાર સુધી ખાલી સાંભળેલું હતું, ખબર નહોતી મને. તો ઈ તો કહે છે કે એને અનુભવ છે, આની પહેલા એને અનુભવ કરેલો છે, પણ મેં તો ઘણી બધી વાર સાંભળેલું ને ઘણી બધી વાર ઘણા બધાના વિડીયોમાં જોયેલું. એટલે આજે પહેલી વાર આપણે જાતે અનુભવ કર્યો તો ખબર પડી કે ના ના ખરેખર છે કંઈક સાયન્સ છે આની પાછળ. સરસ, મજા આવે. ઝૂમ કરવામાં બ્લર થઈ જાય છે. આ જો અહીં ઢાઈ ફરી પાછા આપણે ડોડીનેસ. આ હાડું નામ ગમી ગયું હો આપણને, મમ્મી આ ડોડીનેસ. હે બીચમાં મેડમ ન્યારે વાદે આ બાજુ લે દીપડો છે, દીપડો મેડમ. હે અરે પણ નીચે ક્યાં પછાડ છો ફોન? એમ નો એનું બીક આમ લાગે. જો. હા એ પાર્શ્વ જો, જલ્દી જો, હોય તો પાર્શ્વ. હા અવાજ નહીં હો. વહી જા. હા જોવેશ કેવો છો? આપણે કાંઈ કરવાનું થતું નથી હો. તમે શૂટિંગ રહેવા દેજો, એવું લાગે તો ઉતરેવા દે. ના ભાઈ ના, એમાં વાંધો નહીં. આપણે ક્યાં અંદર ક્યાંય ગયા, આપણે ગાડીમાં જ છીએ ને. કેમ પણ ફોન ને અંદર લઈ લો, ત્યાં નહીતર ડેમેજ થઈ જાય. નો થાય, કઈ નો થાય બેટા. કેમ પણ મેડમ, હા કીધું તું ને મેં, આમાં ગમે ત્યારે ગમે ઈ તક ઝડપી લેવી પડે, આમાં તો ભેગું થાય. પણ હા અચાનક કે આ તો ઠીક છે, ધ્યાન ગયું તમારું સારું થયું, બાકી આપણું ધ્યાન નહોતું. નહીં, પણ મારું તું આમ જો આણે મને પેલા તો આમ તો મારી દીધો ઈ કે પપ્પા એમ બોલી નો કોઈ. એ ભોપા જો તો इधर से देख, तो इधर से तूने देख लिया था. મારું તો તોય હું તો હજી બહાર જ ઉતારવામાં મશગુલ હતી, પ્રકૃતિમાં મશગુલ હતી. હું બહાર ગોતતી હતી ત્યાં સામું આવીને ઉભું રહ્યું. સરસ, કઈ વાંધો નહીં. મસ્ત એક્સપિરિયન્સ થઈ ગયો કે દીપડા ને એવું તો ભાગ્ય જોવા મળે મેડમ. સિંહ કદાચ જોવા મળી જાય, દીપડો જોવા મળે એ અઘરું કહેવાય એમ. आ गया है हमारा नए से एक रात यहाँ पे कभी ना कभी तो हम रुकेंगे. હાલન જાવું છે કોકના ઘરે જઈ હાલ. સંબંધી બનાવી છે. બધે ગાયો ભેંસો છે, વાડા સરસ મજાના. એની જીવન ચક્ર સવારથી સાંજ સુધી એનું રૂટીન શું હોય એ બધું. છોકરાઓ રમે છે. પછી લાઈટ ઓલી નો હોય, ઇલેક્ટ્રિક લાઈટ એની, એટલે સોલાર થી બધું ચલાવે. તો સારું છે, હવે એવું બધું થઈ ગયું છે તો એના લોકોને ઘણી બધી સુવિધા મળે છે હવે. બાબા સોલાર મોંઘું આવે, આપણા ઘરે છે એવું જેટલું હોય બીજું એટલે મોંઘું ડિયર છે. હા આપણે શરૂઆતમાં જોયા હતા, હા ઓ ગમે ને, ક્યુટ લાગે ને. મારી સામે જોયું છે અમુક ભાઈ. ચાલો, ચેકપોસ્ટ આપણે પાસ કરી લીધી. ચાલો હવે જંગલ સફારી પૂરી થઈ છે, તો હવે આપણે બ્લોગને પણ અહીંયા અંત કરીએ. બરાબર છે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.